पितु के जय। आज आंबापाड़ा दापुर अस्तरનું એક ગામનું અસ્તરનું નામ ના એક પવિત્ર સ્થળ ભૂમિ પર મહાન આધ્યાત્મિક વિશ્વ શાંતિ સ્નેહ સમાધિ બેઠકના રૂપમાં આપણે અહીં ઉપસ્થિત થયા છો। આપણને બધાને આવકાર્યા છે। અહીં ઉપસ્થિત થયા છો ત્યારે આપણને સૌને અહીં મંડપમાં બેઠા હશે ભાઈઓ બહેનો વડીલો, આપણને બધાને અહીંયા સુધી શા માટે જરૂર પડી આવવા માટે? એમ બધાને ખબર પડી કે ત્યાં એક આરતી બેઠકના રૂપમાં સમાજ ભેગી થાય છે। ચાલો આપણે પણ જઈએ। આવા વિચારધારી જીવ અહીંયા આવીને બેઠા છો ત્યારે અહીં ગામના વડીલો હોય, આજુબાજુ ગામના વડીલો ભાઈઓ બહેનો હોય અને અહીં કઈક ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, પોલીસ વાળા ભાઈઓ, જંગલ ડિપાર્ટમેન્ટના ફોરેસ્ટરો હોય, ભીડગાડો હોય અને કંઈક ધર્મ પંથ સંપ્રદાયના સંતો હોય, કંઈક રાજકારણમાં જઈને એ પણ એમની સાથે સંકળાયેલા હોય, તમામ ભાઈઓ બહેનો અહીંયા આવીને બેઠા હશે ત્યારે આપણને બધાને અંધકારના જીવનમાંથી પ્રકાશિત જીવન આપનાર અને આપણે કંઈક ખાણી વાણી રહણી કરણીના નીતિ નિયમ જાણતા જ ન હતા, આપણે નર્ક વિષ્ટોવેશનમાં ફસી ગયેલા માનવીઓને ફરી પાછા દાદાને ત્યાં જઈ અને આપણને કયું પાણી પીવડાવી દીધું ને કઈ કણી ખવડાવી દીધી તે આપણે પ્રકાશિત જીવનમાં આવી ગયા। એવા એ આધારે આપણે અહીંયા બેઠા છે ત્યારે આપણને બધાને આ કુદરતી રચનાની રચના ન જાણતા હતા। આજે આપણે માજીએ કીધું તે પ્રમાણે આપણે મનુષ્ય માનવ સ્વરૂપ જીવન છે, એ જીવન એવો મળેલો છે, એવું જીવન પાછું મળવાનું નથી અને મળશે નહીં। મળ્યું એમાં જ કંઈક ખાણી વાણી રહણી કરણી નિત્ય નિયમનું બંધારણ જાણી લેજો અને આ પવિત્ર શરીર પવિત્ર આત્મા રૂપી હંસગતિ જીવન જીવી લેજો। ને તો પછી આ પહેલો અવતાર કહો કે છેલ્લો અવતાર કહો, પહેલા કાં હતા તે પણ નહીં ખબર, પછી આ શરીર છૂટી જશે તો જીવ કાં જશે એ પણ નહીં ખબર આપણને। તો આપણે પહેલો અવતાર રાખો તો છેલ્લો અવતાર કહો, એ આપણને એવો યોગ મળ્યો છે, સમય મળ્યો છે, તક મળ્યો છે ને અવસર એવો મળ્યો છે। યુગો તો વીતી ગયા, કંઈક યુગો વીતી ગયા હશે, ભગવાનનો બી અવતાર જતા રહ્યા હશે, પણ એવો સમય પર આ ધરતી પર એક મહાન દિવ્ય વંદનીય જગવંદનીય મહાપુરુષને મહાવિભૂતિ ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેજરી એટલે કે પ્રથમ પુરુષ ગણાય। પ્રથમ એટલે કે આ ધરતી પર પહેલું પગથિયું નાખનાર તે યુગની વાત છે, આજની નથી। એવા પુરુષો યુગો વીતી જતા હોય તે સમયે સમયે જ્યારે જ્યારે આ ધરતી પર એવો પાપાચારી, હિંસાખોરી, વ્યાભિચારી, દગાબાજી, દગાખોરી, પ્રપંચી, પરલોભી, સત્તાની ખોટી ખુમારી વધી જાય છે અને આ ધરતી પર પાપ વધી જાય છે, ધરતી પર જીવ વધી જાય છે, ત્યારે ત્યારે સમય આવે છે, ત્યારે યુગો વીતી જાય ત્યારે યોગ આવે છે। આ યોગની અંદર એવા દિવ્ય પુરુષો અવતાર લે છે। એવા દિવ્ય પુરુષ એ સિકોર કેશરસિંહ દાદા વિશ્વ વર્લ્ડની અંદર ખ્યાતિને પ્રખ્યાતિને જગ જાહેરમાં મુકાયા છે। ત્યારે એવા દાદાને અને દાદાના જે કુટુંબ પરિવાર મિન્ટ પરિવાર
અને અહીં એક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની સુલતાન બોર્ડ કન્સિલેશન સમિતિ, માજી, તમામ ભાઈઓ બહેનો વડીલો અને અહીં આવેલા કંઈક ડિપાર્ટમેન્ટના અધિકારી ભાઈઓ બહેનો એક સાથે આપણે એક હૃદયપૂર્વક ધ્યાન દ્રષ્ટિથી અને આપણે એક આ દ્રષ્ટિમાં એવો અનુભવ કરીએ કે હું મનુષ્ય અવતાર છું. મને મુઠ્ઠી વાળીને આ ધરતી પર સર્જનહાર પિતા બાપા એક યોગ મિલનના માતા પિતાના યોગેથી આ શરીર સ્વરૂપ લઈને આવ્યો છું અને હું પણ આ મુઠ્ઠીના બંધાણ થકી ધરતી પર આજ જીવન જીવું છું. એવા હૃદયપૂર્વક અને ધ્યાન દ્રષ્ટિથી આપણે દાદાને તમામ એક સાથે વિવેક કરીએ. સ્વકર્તા પિતુ કે જય. જગતના માનવીઓને એવું લાગતું હશે આ શું છે, આ વિશ્વની અંદર આવો કોઈ વ્યવહાર બી નથી ને કોઈ બતાવવાળો બી ના આવે. આ શું છે? વિચાર માંડીએ આપણે. ક્યારેથી કીધું આપણે હજુ બી વિચાર કરવાનું છે કે શા માટે આ ધરતી પર આવવું પડ્યું આપણને. સર્વ જીવો પણ એક એવા જીવમાંથી કીડી મંકોડી જાન જનાવર પશુ પંખી દેહધારી જીવો તો ધરતી પર જીવન જીવે છે, પણ આ મનુષ્ય શ્રેષ્ઠ અને પવિત્ર ગણાયો. અરે જ્યારે આપણે આ એરિયા વિસ્તારમાં કે અમારા એરિયા વિસ્તારમાં કે કોઈ બી આ ભારત દેશમાં જ્યારે એક ઇલેક્શનનો સમય આવે છે ત્યારે માઇકો લગાવીને બૂમ પાડે છે. એ આપણે સાંભળ્યું હશે. એ વ્યક્તિને આ ભાઈઓને બહેનોને વિનંતી કરે છે, હે ભાઈઓ બહેનો, કે તમારા જે અમૂલ્ય ને પવિત્ર અને કિંમતી મત, અમૂલ્ય ને પવિત્ર ને કિંમતી મત આપો બી ને અપાવો બી ને અમને વિજય બનાવજો. મતદાન કરજો, મતદાન કરજો, મતદાન એટલે દાનમાં આપી દેજો. તમારો અમૂલ્ય ને પવિત્ર ને કિંમતી વસ્તુ છે. કેટલો સરસ સૂત્ર જાહેર કરે. અરે અમૂલ્ય છે, મૂળ નહીં ચૂકવી શકાતો. પવિત્ર મૂળ નહીં ચૂકવી શકાતો એવી વસ્તુ છે તમારી તમે. અને કિંમતી એટલે કિંમત મારાથી બી ના આપી શકાય ને તમારાથી બી નહીં લઈ શકાય એવી વસ્તુ છે. અને પવિત્ર એટલે આત્મા જ્યોત, યાને બોલનારો જે આત્મા છે, જીવ છે, એને એક અપવિત્ર બી બનાવવાળા ધરતી પર છે જ નહીં. પણ આવી વસ્તુ છે, અમને જરા દાનમાં આપી દેજો. કેટલું સરસ. એટલું એવી વસ્તુ આપણને મળ્યું છે કે અમૂલ્ય ને પવિત્ર ને કિંમતી વસ્તુ છે. આ વસ્તુને આપણે ન જાણી શક્યા હોય, ના જાણી શક્યા, કઈ બી બોલી દીધું, પણ એનો શબ્દનો ઉચ્ચાર કરી લો. આ મનુષ્ય અવતાર ઘડી ઘડી નહીં મળવાનો. આવી કિંમતી વસ્તુને, અમૂલ્ય ને પવિત્ર વસ્તુ મળી. આવી વસ્તુને આ લોકોએ ઓળખી કાઢી, પણ આપણને નહીં ઓળખાઈ. એટલા માટે ઓળખ લો કે આ ધરતી પર મનુષ્ય અવતાર શ્રેષ્ઠ છે. ત્યારે આવી બધી વાતો આ જગતના માનવીઓ ફરી પાછા આ ભૂલે પડેલા માનવીઓને ફરી પાછા યાદગીરી અપાવવા માટે એ દાદા યુગો તો વીતી ગયા, સમય તો જતા રહ્યા, અવતારો તો નીકળી ગયા, પણ આ સમયે આપણને પણ અવતાર મળ્યો અને દાદાએ વ્યવહાર આ ધરતી પર કુદરતી રચનાની રચના બંધાણ શીખવવા માટે, જાણવા માટે. એ પ્રમાણે એને દિવ્ય વંદનીય એટલે દિવ્ય એટલે આપણને નજર સમક્ષ છે, નજર સમક્ષ આપણને જોવે છે. આ દ્રષ્ટિ દિવ્ય દ્રષ્ટિ છે. દિવ્ય વંદનીય એટલે કે વંદન કરે છે જગતના જીવોને, જગતના જીવોને વંદનીય પુરુષ, દિવ્ય વંદનીય જગવંદનીય મહાપુરુષ ને મહાવિભૂતિ આ વિશ્વની અંદર એક જ હોય છે, અનેક નહીં હોતા. જેવી રીતે કે આકાશમાં સૂર્ય જુઓ તમે તો અમેરિકાનો જુદો સૂર્ય, બ્રિટનનો જુદો સૂર્ય, રશિયાનો જુદો સૂર્ય, ભારતનો જુદો સૂર્ય એવા નથી. આ વિશ્વની અંદર પ્રકાશ આપનારો સૂર્ય બી એક જ હોય છે, અનેક ના હોય. જેવી રીતે આ
ધરતી પણ એવા દિવ્ય વંદનીય જગવંદનીય મહાપુરુષ મહાવિભૂત એક જ હોય છે. અને યુગો જતા રહે, યુગોની બાંધણી તોડીને પછી યોગની બાંધણી શરૂઆત કરે છે. યોગ. આપણે બધા યુગમાં નથી બેઠા, આપણે બધા યોગમાં બેઠા છે. યોગમાં પુરુષાર્થ યોગમાં બેઠા છે આપણે આ ધરતી પર. અને આ ધરતી માતા એ મેં કે તમે નહીં બનાવી, આ સૂર્ય પિતા મેં કે તમે નહીં બનાવ્યા, કોઈ અવતારી પુરુષોએ નહીં બનાવ્યું. સૂર્ય ચંદ્ર તારા પવન પાણી કણી આકાશ ધરતી એ પંચ મહાભૂતોની શક્તિ ગતિમાન કરી નાખી છે સર્જનહાર પિતા બાપા. અને એના દ્વારા આ કણીના પ્રકાશમાં જ્યાં માતા પિતાએ કેટલી કણી ખાધી હશે, માતાએ કેટલી કણી, પિતાએ કેટલી કણી ખાધી હશે, અને આ શરીરમાં લોહી એકઠું થયું હશે, અને લોહીમાંથી કેટલું ધાતુ પેદા થયું હશે, અને તે માતા પિતાના યોગ મિલનથી આ માતાના ગર્ભે એક બૂંદના રૂપે ટીપું પડી અને આ શરીર સ્વરૂપ ધારણ કરે છે. કોના આધારે? આ કણીના આધારે. આ કણીના આધારે આપણે શરીર છે. અને આજે પણ આ કણીનો આધાર લેવો પડે છે. જો બીજો કોઈ આધાર ના લેતો હોય તો ઊંચી આંગળી કરો. કણીનો આધાર ના લેતા હોય કે હું નહીં લેતો તો ઊંચી આંગળી કરી લો. નથી એટલે બરાબર છે. એનાથી વિરોધ ના કોઈ થઈ શકતું નથી. એ ધરતી માતા પર, આ ધરતી માતા પર શાનું જરૂર પડે? આ કણીનું જરૂર પડે છે. ધરતી માતાને પણ જરૂર છે કે આ ધરતી ઝાડ પાન જેટલા બી આ બધા ઝાડો દેખાય છે, કણીઓ દેખાય છે, આ સર્જનહાર પિતા બાપાએ આ ધરતી પર સર્જન કરી દીધું છે. હવે આ જીવ જંતુ જેટલા બી ધરતી પર જેને જેને જરૂર છે તેને સર્જનહાર પિતા બાપાએ ધરતી પર એવો ખોરાક મૂકી દીધો છે. વાઘ હશે એને માંસનો જરૂર પડતો હશે તો માંસ જ હોતો ફરશે. બકરી છે પાલો હોતી ફરશે. ગાય ભેંસ છે ચારો હોતી ફરશે. જેટલા બારીક જેવા જીવો છે નજરે ના પડે એવા અહીંયા જીવો પણ જીવે છે. એને પણ સર્જનહાર પિતા બાપાએ ખોરાક આપી દીધો છે, તે પ્રમાણે જીવ્યા કરે છે. મનુષ્ય માટે શું જરૂર પડી? મનુષ્ય માટે આ ધરતી માતા પર કણ આપી છે. આ કણની આધારની જરૂર પડી છે. આપણે રોજના પાલો ખાયા કરી તો ચાલે કે નહીં ચાલે? આ કણીનો આધાર લેવો પડે. તમારી આ ધરતી પર આ ભાત છે, આ ભાત પણ કણીના રૂપમાં આપણને જેટલું દેખાય છે, જુવાર દેખાય છે, અડદ દેખાય છે, નાગલી દેખાય, જેટલી બી બધી કણી છે, એ કણીનો આધાર વિના વગર આપણે આ મનુષ્ય જીવી શકતા નથી. એના માટે આ ધરતીને પણ જોઈએ છે કે મને કણી જોઈએ છે. એ પણ આ ધરતી માતા એમના દૂધ ભરે છે. દૂધ જ્યારે માતાએ કણી ખાધી હશે ને આપણને આ કણીનું દૂધ એકઠું કરે છે માતા, અને પછી આપણે આ કણીનું દૂધ ખાઈએ છીએ. જ્યારે માતાના ગર્ભે નીકળ્યા આવ્યા ત્યારથી આ કણીનું દૂધ ખાઈએ છીએ. અત્યારે પણ આ ધરતી પર આ જેટલી કણી છે આ ધરતી માતાનું દૂધ ખાઈએ છીએ. આ દૂધ વગર કોઈનું ચાલતું નથી. માટે આપણે માનવીઓ ભૂલા પડ્યા છે, અજ્ઞાન થઈ ગયેલા છે, અંધકાર જીવન છે આપણું, કે આપણે આ ના જાણી શક્યા. તેના માટે આ દાદાએ આપણને અહીંયા એટલું નહીં, આ વિશ્વ વર્લ્ડની વાત છે. આ ધરતી પર એટલું નહીં, અહીંયા આંબાપાડા એક સ્થળભૂમિ પર આટલું નહીં, આવા ઝાડી જંગલની વાત નથી, આ વિશ્વ વર્લ્ડની વાત છે. ત્યારે આજે બધી માહિતી આ વિશ્વને આપી છે દાદાએ. 142 ડેલિગેટ્સ, ધરી રાષ્ટ્ર 64, કોમનવેલ્થ ના પ્રતિનિધિઓ બેઠેલા છે. 64 દેશોના પ્રતિનિધિઓ, 142 ડેલિગેટ્સ. એમને આ બધા ડોક્યુમેન્ટ દાદાએ કેવી રીતે મૂક્યા હશે ત્યાં, અને ત્યાંથી પછી વર્લ્ડમાં જાહેર કર્યું. વિશ્વ વર્લ્ડની અંદર જાહેર કરી દીધું કે આવા પુરુષ ક્યાં જન્મ્યા છે, કઈ જગ્યા પર છે, તો વિશ્વ વાળાએ માન્યતા આપી. આ કટાસવણ ગામની, એક વ્યારા તાલુકાની, એક સુરત ડિસ્ટ્રિક્ટની, સુરત જિલ્લો અને ગુજરાત રાજ્ય અને ભારત ઇન્ડિયા,
આવી રીતે આવી એક વ્યક્તિ જન્મી છે, એક પુરુષ આવ્યા છે, તે વિશ્વ વર્લ્ડની અંદર એમનું સાચું રહસ્ય બતાવનાર એક પુરુષ આવ્યા છે. આવી રીતે એમાં જે ડોક્યુમેન્ટ બંધાય છે, આ શા માટે મુકાય છે કે વિશ્વએ માન્યતા કરેલી આ ડોક્યુમેન્ટ છે. આપણે નહીં બનાવ્યું, આપણે નહીં જાહેર કર્યું, ફક્ત એની પ્રસિદ્ધિ માટે આપણને જાણી કરવા માટે આપણે બાંધવું પડે. હવે આ બધી બંધાણ હવે એમાં લખે છે કે આ વ્યક્તિ કોણ છે અને શા માટે લખવું પડે. વિશ્વ વર્લ્ડની અંદર જે ખ્યાતિ પ્રખ્યાતિ વિશ્વ જગ જાહેરમાં એનો કોઈ વિરોધ કરી શકતો નથી આજે પણ. અને જે વિરોધ કરતા હોય, કરતા હશે, પણ આ ધરતી પર જે સૂર્ય આપણે એનો જો વિરોધ કરશો, વિશ્વનું બંધારણ વિરોધ કરશો, તો આવા દિવ્ય પુરુષને વિરુદ્ધ વર્તન વાળો આ ધરતી પર જીવન જીવતો હોય એ નક્કમ ગણાશે. સાંભળી લેજો, આ શા માટે અહીંયા લખે છે. એમાં ઉપર લખે છે એસી ભારત સરકાર મિન્ટ મુદ્રા કરન્સી ક્રાઉન રૂલિંગ ઓનર એસી ઓર્કેસ્ટ્રેશન માતુશ્રી જમના બા પિતાશ્રી ટેકિયાભાઈ કાનજી ભારત સરકાર મુકામ કટારસણ તાલુકા વ્યારા જિલ્લા સુરત ગુજરાત ભારત ઇન્ડિયા. શા માટે લખાય આ જે ડોક્યુમેન્ટ દસ્તાવેજ? અહીં એટલું જ નહીં, આરતી બેઠકના રૂપમાં નહીં એટલું, પણ આ દેશની અંદર જેટલા બધા સંમેલનો ચાલતા હોય, આરતી બેઠકો ચાલતા હોય, તો ક્યાંથી? દિલ્હીથી એમને આમંત્રણ કરવું પડે છે. જે રાષ્ટ્રપતિ છે, સુપ્રીમ કોર્ટ છે, ગૃહપ્રધાન છે, રક્ષા મંત્રી છે, ભૂમિદળ, હવાઈ દળ, નૌકાદળ પ્રધાન, જે તે કોઈ બધા બેઠા છે, એમને જાણ કરવું પડે છે. અને એને જાણ કરીને એમનું સત્ય છે તે વાંચીને પછી અભ્યાસ કરે છે, આ સાચી છે કે જૂઠી છે. ત્યારે આ વિશ્વ વર્લ્ડની અંદર જે ખ્યાતિ પ્રખ્યાતિ થતું હોય, જગ જાહેર થતું હોય, એનાથી કોઈ વિરુદ્ધ જઈ શકતું નથી. ત્યારે BSI બ્રિટિશ ઇન્ફોર્મેશન સર્વિસ આ દેશની અંદર એક માહિતી ખાતાની બંધાણ, ત્યાંથી બધા જાણે છે, દિલ્હીમાં જાણે છે, કોમનવેલ્થમાં જાણે છે, જેટલા વીટો પાવર દેશો છે, અમેરિકા છે, ઇંગ્લેન્ડ છે, રશિયા છે, ચીન છે, ફ્રાન્સ છે, જે દેશો વીટો પાવર દેશોને પણ ખબર છે આ ત્યાં સુધી પહોંચી જાય. ત્યારે પછી ત્યાંથી જગ જાહેરમાં આપણી પાસે આ બધા ડોક્યુમેન્ટ છે, એ હું ધીરે ધીરે તમને હું બતાવીશ. ત્યારે એમાં લખ્યું છે કે મિન્ટ મુદ્રા નો રૂલિંગ નો ઓનર એટલે માલિક. હવે એમાં લખે છે કે મિન્ટ જાણે આ શરીર સ્વરૂપ ધારણ થયેલું છે, આવું મિન્ટ. જેવી રીતે કે ત્યારે આ દેશની અંદર પૈસા ક્યાં છપાય? તો મુંબઈમાં જાઓ, મુંબઈમાં તપાસ કરો. હું તમને એડ્રેસ આપું છું. ત્યાં ભારત સરકાર ટંસાળ લખેલું છે, મોટું એક પૈસા છાપવાનું. ભારત સરકાર ટંસાળ, નહીં કે ત્યાં લખેલું કેન્દ્ર સરકાર ટંસાળ, નહીં કે ત્યાં લખેલું રાજ્ય સરકારનું ટંસાળ, એવું નહીં લખ્યું. મોટો બોર્ડ લાગેલો છે. અમે ગયા છે, જતા છે, અને જોઈને પછી અંદર પ્રવેશીને પછી આ બધા જોયું છે. એટલા માટે તમારી સામે હું રજૂ કરું. ત્યાં ભારત સરકાર ટંસાળ શા માટે લખે? એટલે ત્યાં જે મિન્ટ થી પૈસા જે છાપખાનું થતું હોય, જેનું મિન્ટ છે તે સરકારનું છે, એમાં લખે છે. પછી મુદ્રા, એનો પણ આપણે ઉલ્લેખ કરી નાખીએ. મુદ્રા એટલે અહીંયા પાછળ તમે જુઓ, આ બધા મુદ્રા લાગેલા છે. એક મુગટ મુદ્રો છે, ક્રાઉન તાજ. બીજો મુદ્રો છે કમળ ભૂમિકા ચક્ર કે છે. બીજો છે અહીંયા SBI એટલે સર્વશ્રેષ્ઠ ઇન્ડિયા તરીકે 2 સ્ટાર આપેલા છે. પછી 4 સિંહો સિંહાસન. આ જે મુદ્રા મૂકવામાં આવ્યા છે એને મુદ્રા કહે છે. એ શા માટે? આ દેશની અંદર, આ ભારત દેશની અંદર આ મુદ્રા થકી દેશનો વ્યવહાર ચાલે છે. અને આ મુદ્રા ના હોય તો આપણું શરીર બી અવતાર ના હોય. મુગટ એટલે માતા, સિંહાસન એટલે પુરુષ, અને બેઉ એ માતા અને પિતા આ મુદ્રા,
અને જ્યારે એમનો યોગ મિલન કર્યો ત્યારે માતાના ગર્ભ ભૂમિકા એ ચક્ર કમળ ભૂમિકા ગણાય. અને એ કમળ ભૂમિકા એક આત્મા જ્યોત એટલે કે છોકરો છોકરી આવ્યો એના માટે આ મુદ્રા મૂકવામાં આવે છે. આપણો અવતાર અને દેશનો બંધારણ. જ્યારે આપણે આ 4 સિંહો સિંહાસનનો મુદ્રા છે, તમારે પૈસા પર 4 સિંહો સિંહાસનનો મુદ્રા ના હોય, આ સ્ટેમ્પ પર સિંહાસન મુદ્રો ના હોય તો સ્ટેમ્પ ના ગણી શકાય. પૈસા પર સિંહાસન ના હોય, વાઘનો સિક્કો ના હોય તો પૈસા ના ગણી શકાય. જ્યારે આજે આ દેશની અંદર જેટલા ધરતી પર જે તે તાલુકાની અંદર જે ગામે ગામે જે પોલીસ મુકાયા છે, ત્યારે તાલુકામાં, જિલ્લામાં, રાજ્યમાં, દેશમાં જેટલા પોલીસ ડિપાર્ટમેન્ટ છે, SRP છે, CRP છે, ફોજ છે, સૈનિક છે, જેટલા ભૂમિદળના સૈનિકો છે, હવાઈ દળના સૈનિકો છે, નૌકાદળના સૈનિકો છે, એમના ટોપી પર જો સિંહાસન ના હોય તો પોલીસ બી ના ગણી શકાય. એ ટોપી પર સિંહાસન છે, એ સિંહાસન ના હોય તો પોલીસ ના ગણી શકાય. સંભાળજો સારી રીતે. જેટલા બી આ ધરતી પર આ દેશનું રક્ષણ કરનારો વ્યક્તિ છે, એના ટોપી પર સિંહાસન હોય. અને જેટલા હદ પદ મળેલો હોય, જેને PSI કહેવામાં આવે તેના સ્ટાર વધે છે, અને ત્યાં DSP કહેવામાં આવે એનો સ્ટાર વધે છે. એટલે આ ખભે પર સ્ટાર આપેલા છે કે સર્વ પીસની ઇન્ડિયા, એટલે કે આ સ્ટાર રૂપી મુદ્રા આ રક્ષણ ડિપાર્ટમેન્ટને કોણે આપ્યા છે, કોના તરફે આપ્યા છે એ તો નહીં જાણી શકતા આપણે. એક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારના આ મુદ્રા છે. અને તે મુદ્રાના આધારે આપણો પણ અવતાર છે અને આ દેશનું પણ સંરક્ષણ થાય છે. પાવર કોની છે? પાવર કોની છે? આ મુદ્રાની પાવર છે. આ મુદ્રા ના હોય, 4 સિંહો સિંહાસનનો મુદ્રો, તો કોટ પર ના હોય તો ના ચાલે. કોટ પર પણ સિંહાસનનો મુદ્રો હોય છે. આવી રીતે આ દેશનો વ્યવહારને ચલાવવા માટે પણ મુદ્રાનો જરૂર છે, અને આપણો આ શરીરનો અવતાર લેવા માટે પણ મુદ્રાનો જરૂર છે. તો પછી કે આ સરકારને નથી માનતા? આવું બધું વિચારે છે. સરકારને નથી માનતા. અરે ભાઈ, સરકારના મુદ્રાને માનીએ, સરકારના બંધારણને માનીએ, સરકારના રૂલિંગને માનીએ, સરકારના રૂલ્સને માનીએ, અને કુદરતી રચનાને માનીએ, અવતારનો હિસાબને માનીએ, આપણે જે તે બધો આ દેશનું ચાલતું વ્યવહારને માનીએ, કોના વિરુદ્ધ? વિચાર તો કરો, કોના વિરુદ્ધ? કોણ કહે છે કે સરકારના વિરુદ્ધ? અરે સરકારના વફાદારી તો તમે છો. રક્ષણ ખાતું તમે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારના વફાદારીમાં છો તમે. અને આજે બેઠી છે સમાજ, એ આધ્યાત્મિક જ્યોત જ્યોતિ પ્રદીપ સમાજ, એસી એન્ટીક્રાઇસ્ટ. એ જે સમાજ આદિકાલથી, અનાદિકાલથી આ આદિમ જાતિ આદિવાસીઓ એસી એન્ટીક્રાઇસ્ટ, ઈસવીસન ખ્રિસ્ત પહેલાના રહેનારા આ દેશ પર હેવિંગ નો બિગિનિંગ, અનાજકાલ પૂર્વીથી વડીલો ચાલતી આવેલી પેઢી દર પેઢી વહેલી વારસ ઇનહિબિટર નેટિવ પ્લેસ જન્મજાત આધ્યાત્મિક જ્યોત જ્યોતિ પ્રદીપ સમાજ, નેચરલી કુદરતી સમાજ, નોન જ્યુડિશિયલ સમાજ. એને સમાજને સંરક્ષણ થવો જોઈએ, સમાજને કોઈ જાતનો હાનિકારક ના થવા જોઈએ. સમાજને રક્ષણ આપવા માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારે મુદ્રા તરીકે એમને રક્ષણ આપવા માટે વફાદારીમાં આપ્યા છે. આ વફાદારી કરવાનું છે સરકારનું. આ સરકારનું સંમેલન છે, સરકારની આરતી બેઠક. એમાં વફાદારી એટલે સાર સંભાળ રાખવા માટે જવાબદારી જેને મુદ્રા ટોપીએ રાખ્યા હશે એમની જવાબદારી હોય છે. અમે એટલું નહીં, અહીંયા એટલું નહીં બોલવાનું. અરે લાખ અને તમારા દેશ, રાજ્યોના દેશથી આવેલી જે કઈ વ્યક્તિ હશે એને પણ આ સમજૂતી આપવાનું છે. આ ગાય સમાજની આ બેઠકો છે. હડતાલ નહીં કરવાની, ધમાલ નહીં કરવાની, લૂંટફાટ નહીં, કોઈને પડાવ લેવાનું નથી, ધાર્યા બાલા ઉઠાવવું નથી, શાસ્ત્ર સાધન લેવાનું નથી.
કશું જોઈતું નથી આપણને, કોઈનું પડાવી લેવાનું રહેતું નથી. ફક્ત ને ફક્ત આ દેશના બંધારણ થકી બનેલા ડોક્યુમેન્ટ, દેશના બંધારણ થકી બનેલા સ્ટેમ્પ્સ, તમારે રેવન્યુ ટિકિટ, સ્ટેમ્પ્સ, જેટલા બી ટિકિટો છે, રૂલ્સો છે, દેશના બનેલા ડોક્યુમેન્ટ છે, એ આપણો મોટામાં મોટો એક પ્રસિદ્ધિ થવા માટે, એની સમજૂતી કરવા માટે મોટામાં મોટું હથિયાર દસ્તાવેજ છે. આ મોટામાં મોટું હથિયાર. ક્યાં ભાલા ધારા ઉઠાવવાના છે, ક્યાં ડંગોરા લેવાના છે, ક્યાં ઝઘડા કરવાના છે. ઝઘડાની વાત નથી. આ મહાન આધ્યાત્મિક વિશ્વ શાંતિ આરતી બેઠકના રૂપમાં અહીં બેઠા છો ત્યારે સર્વને બધાને આ બધી જાણ થાય, જાણ્યું થાય કે આપણે અંધકારમાંથી પ્રકાશિત આવી જાવ. નહીં તો ધરતી પર આ માણસ એટલો બગડી ગયેલો છે, એટલો બગડી ગયેલો છે માણસ વિશ્વની અંદર. આ પાપાચારી, હિંસાખોરી, વ્યાપિચારી, દગાબાજી, દગાખોરી, પ્રપંચી, પરલોભી, સત્તાની ખોટી ખુમારી અને જીવ વધી પડ્યા છે. ધરતી પર બોજ વધી ગયેલો છે. એટલા માટે કુદરત સહન નહીં કરી શકે. કુદરત સહન નહીં કરી શકે. ઓર કોઈ પ્રકારના પંચમહાભૂતોનો શક્તિના ગતિમાન થઈ ગયેલા છે. હવે ઘણી જગ્યા પર આપણે સાંભળીએ છીએ, અરે એટલું પાણી પડ્યું, એટલું પાણી પડ્યું, એટલું પાણી પડ્યું, વહાવી દીધા. શા માટે? શા માટે વહાવી દીધા? એટલે એટલું વાવાઝોડું હવે બધાને સાફ કરીને જતું રહ્યું. શા માટે? અરે અમુક જગ્યાએ ધરતીકંપ ફાટી, ધરતીકંપ ફાટી, કઈક નુકસાન થઈ કરી નાખ્યું. શા માટે? અરે કઈક જગ્યા પર એમ કે જ્વાળામુખી ફાટી ગયા, બધું જંગલ હટકી ગયું. શા માટે? આ માણસ બગડેલો છે. એના માટે આ માણસ બગડી ગયેલો છે. એને સુધારો કરવા માટે કુદરતી પ્રકોપ આવી રહેલો છે. જરા ધ્યાન પર રાખજો. ત્યારે ફરીથી પાછા આપણને મનુષ્ય માનવ સ્વરૂપ જીવન કેવી રીતે જીવાય, એના રાહ રસ્તા કેવી રીતે મળે. આ નર્ક વિષ્ટ વ્યસનમાં ફસી ગયેલો માનવીઓ આ શરીર બગાડી નાખ્યું છે. આ શરીર બગડી ગયેલું છે. આ કણી ખાવા માટે કણી આપણને જીવન આધાર મળ્યો છે. કણીના આધાર એમાં પાછું બીજું વધારાના ખાઈ લીધું છે. તેને નર્ક કહેવામાં આવે છે, તેને વિષ્ટ કહેવામાં આવે છે, તેને વ્યસન કહેવામાં આવે છે. આવી બધી જે આપણને આ શરીરમાં નાખી દીધું છે, આ મ્યુનિસિપાલિટીનો ડબ્બો બનાવી દીધો છે, કચરો બધો જ નાખી દીધો છે. ક્યાં પવિત્રતા છે? ક્યાં શુદ્ધિકરણ છે? ક્યાં સત્યમેવ જયતેનું રૂલિંગ પર જીવીએ છે? નહીં જીવતો આ માણસ. એટલા માટે ફરી આપણને પાછા માનવી માંથી માનવ સ્વરૂપ જીવન મળ્યું છે. આપણને આ માનવ સ્વરૂપ જીવન છે. તમને કહું, મારી જે જીવન છે તમારા આગળ હું સમક્ષ રજૂ કરું છું. મારા જીવનને તમે તો બધા હાચા છે. હા, તમે બગડેલા નથી. હું બગડેલો હતો. હું બગડેલો માણસ તમારી આગળ હું બોલું છું. અરે હું છે ને આ માછલા પકડવાનું, મેં પેલું હારા બનાવે ને એ માછલા પકડવાળો માણસ અને બૂંદી ખાવાળો માણસ. કઈક કુકડા ખાઈ લીધા મેં હાકે મેં મારું શરીરમાં મેં નાખ્યું છે, મેં નર્ક નાખ્યું છે. એટલા માટે તમારી સમક્ષ હું રજૂ કરું છું. હું એવો મેલો ગયેલો માણસ હતો, બગડેલો માણસ. આ સુધારો કરવા માટે કટાસોના નથી ઉપર. મને દાદા કેવી રીતે લઈ લીધો હશે ત્યાં કે આ બગડેલા માણસનું જ જરૂર છે. હું બગડીને પછી ગયેલો છે દાદા. હવે સુધરીને પછી તમારા સમક્ષ બોલું. હું એવો માણસ હતો. અરે દારૂના બાટલા પીને ઉડાવી દેતો. અરે હું બાટલો પીતો એટલે 4 જણા ભેગા થાય એ કોઈને ગાંઠે. મોવડ્યો ડાયો એટલે મોવડા વીણવાના, ગુલિયો ડાયો એટલે ગોળમાંથી બનાવવાનો, સાકરેડો એટલે નો સાકર નાખવાનો અને એનાથી જો પાણીનો રસ બનાવીનો અને મેં પીધો એટલે ચોથો બની ગયો. તમને ગાંઠું ના ગાંઠું ને? કેમ કે 4 બની ગયા ને. તો 4 બન્યા એટલે કોઈ તું ડરતો નથી. તે માયો પીતો હો આવી જો. કોણ કરાવે છે? મોવડિયો ડાયો ને ગુલિયો ડાયો ને છાકરિયો ડાયો. આ 4 જણા અને હું પીવા વાળો, એમ 4 જણા અમે ભેગા થયેલા. ત્યારે તેમાંથી મને ઉગારીને
આ તમારા સમક્ષ હું સ્ટેજ પર બોલવા માટે મને દાદાએ રાખ્યો છે. દાદાએ રાખ્યો છે તમને આ બધું સમજણ આપવા માટે. ત્યારે પછી આ જે બધી આપણે અનીતિ હતી આપણી પાસે, કુકૃત્ય કરતા હતા આપણે એમાંથી પવિત્ર અને શુદ્ધિકરણ તરફ આવવા માટે આ શરીર ચોખ્ખું રાખો. આ શરીર ચોખ્ખું રાખો, તમને શાન અને જ્ઞાન અને ભાન આવશે કે હું ક્યાં બગડેલો છું. ત્યારે પછી કુદરત સર્જનહાર પિતા બાપ એ શુદ્ધિકરણને પ્રકાશિત જીવન બનાવશે. ત્યાં સુધી નહીં. તમારે આપણી મારી જે ખુમારી હતી, મારું જે અભિમાન હતું, મેં એવો બળવાન હતો, શરીરનું ઠેકાણું નહીં મળે પણ મોડોનો બળવાન, મોડેથી બળવાન એવો હતો. ત્યારે આજે તમારા સમક્ષ હું વિવેક કરીને એ તમને હું એ જાણ્યું કરું છું કે હું ભગવાનને શોધવા નીકળેલો માણસ પણ હતો. ધામોમાં ફરી ફરીને થાક્યો, હું ધામને ફરવા વાળો માણસ હતો. 68 તીર્થ વધારે કર્યા છે મેં પછીથી, એ પણ મને ભગવાન પણ ન મળ્યો. અને જેટલા મંદિરોમાં ધામમાં ગયો, મને ભગવાન નહીં મળ્યો. નહીં મળવાથી હું નારાજ થઈને આ ધરતી પર બધે જ થયો છું. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ, પંજાબ, જમ્મુ કાશ્મીર, શ્રીનગર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગોવા, મુંબઈ, દીવ દમણ કેન્દ્ર શાસિત પ્રદેશ, કેરલા, તામિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર, કોઈ રાજ્ય બાકી નહીં એવો ભગવાન શોધવા વાળો માણસ તમારા સમક્ષ બોલે તમારે. પણ મને ભગવાન નહીં મળ્યો. મારી વાત કરું છું. ત્યારે હું ફરીને આવ્યો ત્યારે મને વિચાર આવ્યો કે હે માલિક, મને આ શરીરનો સર્જનહાર કોણ હશે? આ શરીરને સર્જનહાર કોણ હશે? કોણે મને આ ધરતી પર લાવ્યા? તો માતા અને પિતા. મારા માતા, મારા પિતા, તમે કેટલી કણી ખાઈને પછી તમે યોગ મિલન કર્યો ને તમારા બૂંદથી મારું શરીર સર્જન થયું છે. સર્જનહાર પિતાએ તો સૂર્ય, ચંદ્ર, પવન, પાણી, આકાશ, ધરતી સર્વ સર્જન કરી દીધું છે. એના આધારે આપણે આ માતા પિતાએ શરીર સર્જનહાર કરી દીધા છે. એમને શું માનવાનું? એ મારી માતા અને મારા પિતા ભગવાનના રૂપમાં હતા અને હું તો દુનિયામાં 68 તીર્થે ફરવાનો થયો. એવો મૂર્ખ દુનિયામાં મને ભગવાન નહીં મળ્યો ને ફરી ફરીને થાક્યો. ત્યારે તમારી સમક્ષ હું બોલું છું, હું મૂર્ખ છું. મારા માતાને ભૂલી ગયો, મારા પિતાને ભૂલી ગયો, કરવા વાળો માણસ. હવે યાદ આવે છે કે દાદાને ત્યાં આવ્યો ત્યારે સતી પતિ નાખું જોયું. સતી એટલે માતા અને પતિ એટલે બાપ. તમને કોણે અવતાર દીધા? ત્યારે સતી અને પતિ, માતા અને પિતા. તો વગર માતા પિતાએ ધરતી પર કોણ આવ્યું? કોણ આવ્યું મગર માતા પિતા? કોઈ ઝાડમાંથી તૂટી પડી, કોઈ ધરતીમાંથી નીકળી પડ્યો, કાં જન્મેલો છે. એના માટે દાદાએ સતીપતિ નું અર્થ અને સતીપતિ નું બંધારણ બતાવ્યું. ત્યારે વિચાર આવ્યો કે આ બગડેલો માણસ અહીંયા નીકળી ગયો. આવી રીતે જે જગતનું જે રીતો છે તે અલગ પદ્ધતિ છે, જ્યુડિશિયલ છે. અને દાદાની જે રીત છે એ નોન જ્યુડિશિયલ એટલે કુદરતી છે. આમાંથી આપણે આ કુદરતી રચના તરફ આવવાનું છે કે દુનિયામાં જે ચાલતું જ્યુડિશિયરી પદ્ધતિ છે તેમાં જવાનું છે. તમારી મરજી. એમાં કઈ ભાગોદોરો નહીં બાંધવા પડતો, નારિયેળ બી નહીં ફોડવા પડતો, ધૂપ દેવા બી નહીં લગાવવા પડતા, ઘંટોળો બી નહીં વગાડવા પડતા. આ એક આપણે શુદ્ધિકરણનું જીવન આપણે જે મળતું છે એના આધારે આપણે રહેવા માટે જેની ભાગ્યમાં હશે તેને મળશે. બધામાં નહીં મળે. આટલા બેઠા છે આપણે ભાઈ બહેન વડીલ, કઈક અધિકારીઓ બેઠા હશો તો જેના ભાગમાં હશે તેને મળશે, બધાને નહીં મળે. કેમ કે તેના ભાગમાં જ નથી તો પછી તમે કેવી રીતે મળશે? ત્યારે પછી એક સૂત્ર તમે સાંભળી લો, એક સૂત્ર એવો સાંભળી લો. गड़ी पड़ी मैदान में सब खेलन को आया, गड़ी पड़ी मैदान में सब खेलन को आया, अरे चतुर ने उठा लिया तो मेरा जैसा मूर्ख को था खाई. अरे આજે વાતો છે, આજે વાણી છે, આજે રહસ્ય છે જીવનનું. જે ચતુર હોય છે તે ઉઠાવશે. મારા જેવો દેશમાં ધરતી પર ફરનારો મૂર્ખ એને ના ભણે. એ મારા જેવા તમે બધા જ સજ્જનો છો, બધા જ સજ્જનો છો, ઉઠાવી લેવા દેખાવો છો. ત્યારે પછી બરાબર કોઈ રાખે એક વખત એવું બનેલું તે હું તમને કહું. હું તે વખતે આવો હતો એટલે મારા
મારા પર એક મોટો કેસ બની ગયો, મારાની વાત કરું છું. ત્યારે હું કેસ બન્યો એટલે મોટા કલમો લાગી ગયા, મોટા કલમો લાગી ગયા. એટલે ત્યારે પછી મને દાદાનું ઘર દેખાયું, કટાશમાં ઘર બસ દેખાયું. એટલે પછી હું તારું મારી પર તો, કેમ કે હું જનોની માણસ ને તો કલમ લાગે ને બીજું લાગે. કલમ તો લાગી ગઈ. અરે ધાડ 395 કલમ 397 કલમ જેવા ધાડ લાગી ગઈ. હવે 395 કલમ ધાડમાં તો કોઈ છૂટી ના શકે. હવે શું કરવું? દાદાને ત્યાં દોડવું પડ્યું કટાશમાં. દોડીને પછી આ બધી અભ્યાસ લીધી એટલે પછી મને પાછા તાલુકા પીએસઆઈ ફોજદાર ને ત્યાં પાછું જવું પડ્યું. પછી દાદાને ત્યાં અભ્યાસ લીધી એટલે ત્યાં મેં રજૂ કરી. મને કે તમે સતીપતિ વાળા છો? મેં કીધું હા, અમે સતીપતિ વાળા છે. શું છે સતીપતિ વાળાનું? મેં કીધું સતી એટલે માતા અને પતિ એટલે પાપ. માતા પિતાના યોગ મિલનથી શરીર સ્વરૂપ લઈને બ્રહ્મણના બગીચામાં મને એક અવતાર મળ્યો છે, માતા પિતા. તો સાહેબ તમે તમારી માતા પિતા છે કે નહીં? પૂછ્યું. તો છે ને. તો પછી તમારી માતા સતી અને તમારા પિતા પતિ, એ બેઉ મળીને તમારું શરીર ધારણ થયું છે. તો તમે વગર સતીપતિ વાળા છો એવું જો તમે ધારતા હોય તો માતા પિતા વગરના તો કોઈ ધરતી પર અવતાર નથી. તો પછી સતીપતિ વાળાને વિરોધ કેમ જાઓ છો? ઓહો, હું પણ સતીપતિ વાળા. તરત જ વિચાર માંડેલો. કેમ કે જ્ઞાની માણસો એને ઈશારાનો જરૂર હોય. અરે પોતે સાથી ચોકી લીધે, અરે હું પણ સતીપતિ વાળા. પછી કે તમે સરકારને નહીં માનતા. મેં કીધું કયા સરકારને નહીં માનતા? આ ધરતી પર કેટલા બધા સરકારો છે. કેન્દ્ર સરકાર, મધ્ય સરકાર, ઓઆઈજીએસ, બીએસસી, બ્રિટિશ નગરી, યુકે સરકાર, રિપબ્લિક, સેન્ટ્રલ ગવર્મેન્ટ, મોબોકેસી, ડેમોક્રેસી, પંચાયત, બધી સરકાર કહેવાય છે. તો આટલી બધી સરકાર કામ છે? પછી ફોજદાર કે આટલી બધી સરકાર તો મને બી નહીં ખબર. આટલી બધી સરકાર ચાલતી તો મને બી નહીં ખબર. મેં કીધું સરકાર તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, દેશની અંદર સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. જે તમારી ટોપી સિંહાસન છે અને કભી તારા અશ્લી અષ્ટાર્થ લગાવ્યા છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારે વફાદારીમાં તમને આ મુદ્રા આપવામાં આવ્યા છે. સાહેબ તમે કોને માનો છો? કેન્દ્ર સરકાર જેવું તો લખેલું નથી. કેન્દ્ર સરકારના મુદ્રા છે એવું બી નથી, રાજ્ય સરકારના મુદ્રા છે એવું બી નથી. એમાં તો લખેલું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. તો અમે જે સરકારને માનીએ છીએ, તમે વફાદારીમાં તમને મુદ્રા આપવામાં આવે છે, યુનિફોર્મ ડ્રેસ આપવામાં આવે છે, બૂટ મોજા દોરી બધું આપવામાં આવે છે વફાદારીમાં. અને અમે જે ભારત સરકારના એક પરિવાર છે, કુટુંબ પરિવાર છે, એમને રક્ષણ થવા માટે તમને આ ભારત સરકારે આ બધી મુદ્રા આપવામાં આવે છે. તો રક્ષણ કોનું કર્યું? તમે કોનું રક્ષણ કર્યું આજ દિન સુધી? તો આ પરિવારની રક્ષણ કરો છો કે કેમ? તમે કહો. ત્યારે એને વિચાર આવે તો સારું. અને તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના વફાદારીમાં છે, તો વફાદારી કરી કે કેમ એમ પૂછ્યું. તમે તો જ્યારે એક નેતા આવે દિલ્હીથી તો આમાં હજારો ડીએસપી અને પોલીસો અને પીએસઆઈ બધા ભેગા થઈ જાય રક્ષણ કરવા માટે તેમના. અરે એ તો 5-5 વર્ષ પૂરતા હોય. એમને તમે રક્ષણ કરીને તમને શું ફાયદો થશે? આ મુદ્રાનો માલિક તમે બધી કાઢો. પેલા મુદ્રાના માલિક નથી. મુદ્રાનો માલિક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત. તે કોણ હશે? એમને હોદો તો પછી તમને ખબર પડી જાય. ત્યારે વિચાર માંડ્યો અમે જ ભૂલા પડી. ત્યારે બીજી વાત કે અમે તમે કાયદાને નથી માનતા. પછી કાયદાનો પ્રશ્ન આવ્યો. આ બધું તમને શા માટે કેવું પડે છે? મેં ભોગવેલું છે અને મેં મારા પર જે લાગેલું છે તેમના માટે તમને કહું. હું વિરોધ નહીં જતો, પણ તે વખતની વાત છે. ત્યારે પછી તમે કાયદાના વિરોધ જાઓ છો. મેં કીધું કાયદાનો વિરોધ નહીં જતો, પણ કાયદાનું બંધારણ તમે પણ જાણી શકો. હું તમને મેં મારા જેટલી અભ્યાસ છે તેટલું હું સમજણ આપું છું. તે પણ ઓફિસમાં, ફોજદારની ઓફિસની વાત છે. ત્યારે મેં કીધું કે કાયદા આ દેશની અંદર ત્યારે કાયદા જ ન હતા. કાયદા હતા નહીં. તે કાયદા ક્યાંથી આવ્યા? કોણે બનાવ્યા અને કોના માટે? હવે તમારી પાસે ટેબલ પર એક કાયદાનો ચોપડું છે. ઇન્ડિયન પિનલ કોડ કહેવામાં આવે છે, તેને આઈપીસી કહેવામાં આવે છે.
ઇન્ડિયન પિનલ કોડનો એક કાયદાનો ચોપડું બન્યું છે, તેમાં 511 કલમોનું ચોપડું બન્યું છે. તો તમે ખોલીને જુઓ, એમાં ઉપર લખેલું છે કે ઇન્ડિયન પિનલ કોડ. એનો અર્થ જાણી શકો તમે. આપણે ઇન્ડિયન એટલે કે આ દેશમાં, ભારત દેશમાં બહાર દેશથી આવેલી પ્રજા, હિન્દુ મધ્ય એશિયાથી આવે છે, પારસી ઈરાનથી આવે છે, મુસલમાન અરબસ્તાન, તુર્કસ્તાન, અફઘાનિસ્તાનથી આવે છે, અને ક્રિશ્ચિયન અમેરિકા, બ્રિટન ત્યાં દેશોમાંથી આવતા હોય. જે લોકો આ દેશમાં આવે એને ભારતીય ઇન્ડિયન કહેવામાં આવે છે. ઇન્ડિયન એટલે કે બહાર દેશથી આવેલી પ્રજાને ઇન્ડિયન કહેવામાં આવે છે. અને તે ભારતીય વિદેશી લોકો અમારા આદિવાસીઓ સાથે, અમારા મૂળ માલિકોના પરિવાર સાથે કોઈ દખલગીરી ના કરે, કોઈ ખૂન ખરાબી ના કરે, કોઈ આંચકી ના લે, પડાવી ના લે, કોઈ જાતનો ખૂન ખરાબી ના કરે. એટલા માટે ઇન્ડિયન પિનલ કોડ પેલા લોકોને લાગુ પડતો કાયદો બને છે. અંગ્રેજો 1860 આજનો નથી. તો ખોલીને જોયું તો પછી એ તો 1860 બરાબર છે. અને ઇન્ડિયન એટલે બહાર દેશથી આવી. આ સમાજ ઇન્ડિયન નથી, આ આદિવાસી ઇન્ડિયન નથી, આ આદિવાસી રિપબ્લિક નથી, આ આદિવાસી રિલીફ રેફ્યુજી નથી, આ લોકો વિદેશી નથી, આ લોકો ધર્મના નામે ઓળખાતી પ્રજા નથી. આ સમાજને રક્ષણ માટે તમને આ બધું આપેલું છે. તે લોકો પડાવી ના જાય, લૂંટી ના જાય, દૂતી ના જાય, ખૂન ખરાબી ના કરી જાય. એટલા માટે ઇન્ડિયન પિનલ કોડ તમારા ટેબલ પર આપેલો છે. તો પછી એમ કેવો આ બધી જાણકારી કોણ આપશે? ત્યારે મેં કટાસોના ભૂમિ પર દાદાના વ્યવહારથી અભ્યાસ લઈને એમની સાથે સમજૂતી કરવામાં આવી અને સમજૂતી કરીને એમને ધ્યાન પર આપ્યું. જેટલા બી આ ધરતી પર આ કાયદા બન્યા છે, એ કાયદા કેટલા બન્યા એ તો કોઈને ખબર જ ન હોય. મારી આપણે ત્યાં સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના વકીલો પણ દોડી આવ્યા, પીએસપી પણ દોડી આવ્યા, ડીવાયસી પણ આવ્યા, અને બધા પીએસઆઈઓ પણ આવ્યા, અને બધાને સારી રીતે સમજણ આપી. ત્યારે એમને પણ વિચાર માંડ્યો કે આ ધરતી પર પેલા વકીલો પછી પેલા પીએસઆઈ તો માની લીધું બધું. એટલે પછી આ જે કલમો છે તે કલમો પેલા લોકો માટે છે, આદિવાસીઓ માટે નથી. એમાં ઇન્ડિયા પિનલ કોડ હોવો જોઈએ. ઇન્ડિયા પિનલ કોડ છે જ નથી, ઇન્ડિયન છે. ઇન્ડિયન છે એટલા માટે અમારા આદિવાસીઓના આ દેશમાં રહેનારા મૂળ વતની, મૂળ બીજ, મૂળ વંશ પેઢીજાત વેદીવારો સિનિબિટન નેટિવ પ્લેસ જન્મજાત આધ્યાત્મિક જ્યોત જ્યોતિ પ્રદીપ સમાજ, નેચરલ રેવન્યુ ઓફ ધ કોમ્યુનિટી સમાજ, કુદરતી સમાજ છે. આ ધરતી પર મહેનત કરે છે, આ ધરતી પર કણ સાથે મહેનત કરે છે, ધરતી સાથે મહેનત કરે છે. આ જણાવી આપણે મહેનત કરીને દુકાનમાં લઈ જાય છે, એ બધા વેચીને પછી ત્યાં વેચાતા લઈને રોજે ભજીયા પેલા જ ખાય. આ પકાવવાના ભજીયા બી નહીં ખાવાતા, રોજે ભજીયા પેલા જ ખાય. અરે ઘઉં પકાવે અને ઘઉં દુકાનમાં આપી દે, પછી બધા લઈ પછી ખાયા કરે. તે લાડુ, લપસી, શ્રીખંડ, પૂરી રોજ ખાય ઘઉંના. હારા ચોખા આપણે ભાત પકાવીએ તો હારા ચોખા પેલા ને જોઈએ. અને પછી જેટલા આપણે શાક બનાવીએ, સબ્જી બનાવીએ, બધું બનાવીએ તો કોણ? આ ધરતી પર રહેનારા એને નેચરલ રેવન્યુ ઓફ ધ કોમ્યુનિટી, કલ્ટિવેટર, ફાર્મ લેબર. કલ્ટિવેટર ખુદ હલ ચલાવે છે, ફાર્મ લેબર ધરતી સાફ સુફ કરે છે. એના પર જે કણી સાથે મહેનત કરતી વ્યક્તિઓ પાસે એ કોઈ જાતનો કાયદો કે કાનૂન કે એમના પર ટેક્સ પણ ના લઈ શકાય એવા રૂલ્સ બની ગયેલા છે. તે બધાને ખ્યાલ આવે ત્યારે આ બધી જે રીતો છે, આ બધો જો રૂલ્સ છુપાયેલો છે, આ બધા રૂલિંગ છુપાયેલા છે, આ બધું રહસ્ય છુપાયેલું છે. કોણ કહેશે? આપણા આદિવાસીઓ, આપણા ભાઈઓ, આપણા છોકરાઓ, આપણા જુવાનિયા બધા ભણી ગણીને આગળ વધી ગયેલા છે. હું એમને વિવેક કરું છું, એમને વિવેક વિનય કરું છું. હે સમાજના વડીલો, ભાઈઓ, બહેનો, હે આદિવાસીઓ, તમે ભણી જાઓ, મોટા હોદ્દા પર ચડી જાઓ, કલેક્ટરો બનો, ફોજદાર બનો, ડીએસપી બનો, અને ધારાસભ્ય બનો, સંસદ સભ્ય બનો. પણ કોનું કામ કરશો? કામ કોનું કરવાનું? સમાજને કરવાનું છે કે પેલાના કેવાથી કરવાનું છે? એ તમારા વિચાર. એ તમારા વિચાર કે મારો છોકરો ફોજદાર બની ગયો હોય, કઈક નાનો એટલો ગુનો કર્યો હોય તો ફોજદાર મને નહીં છોડે, મારો છોકરો મને નહીં છોડી શકે. આવા એમના એ છે. એમાં
શપથ વિધિ લાગે છે, કોઈને ના છોડાય. પણ એ સમજી ના શક્યો હોય ભાઈ કાનૂન માટે કોના માટે. ત્યારે પછી આ જે બધી રીતો છે એ જાણવા માટે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના વકીલો દોડ્યા. પછી એ બધા દોડ્યા આવ્યા, પીએસઆઈ હતા અને ડીવાયએસપી હતા, બધા દોડ્યા આવીને વિચાર માંડ્યો. અને દિલ્હીથી માંડીને કમિશનરો આવ્યા, ગાંધીનગરથી ગવર્નરોમાંથી 2 જણા આવ્યા, કલેક્ટરોમાંથી આવ્યા, મામલતદારો આવ્યા, બધા જ આવી પહોંચ્યા. અને પછી પોલીસ LIG સાથે બધા જ દોડી આવ્યા. અને શા માટે દોડવાનું પડ્યું દિલ્હીથી? જરૂર જાણી લેવા માટે એમને પણ અધિકાર છે, જાણી આપવા માટે આપણને પણ અધિકાર છે. વાણી સ્વતંત્રનો અધિકાર મળેલો છે. વાણી સ્વતંત્રનો અધિકાર મળ્યો છે સર્વ જીવાનો, સર્વ માનવીઓનો. અને સંરક્ષણ સૌ બચાવ કરવા માટે સર્વ જીવાત્માને અધિકાર મળેલો છે. એના આધારે જે સત્ય હકીકત છે તે જાણી કરવા માટે એ વાણીને બ્રેક નહીં મારો તો પેલા નથી ખબર પડે કે તારી મારી ભૂલ છે. કેમ કે મને હોતો પોતો મળે તો હું તો ખુમારી જ રહેવાનો ને. અરે ખુમારી પર નહીં રહો, પણ એનો વિચાર માંડો કે હકીકત શું છે તે. ત્યારે પછી આપણે તો કોઈના વિરોધે નહીં જવાનું, નિંદા ટીકા પણ નહીં કરવાનું. ફક્ત ને ફક્ત સાચું બંધારણ શું છે તે જાણી કરવા માટે આપણને બી ફરક પડે. આ ધરતી પર બેઠા છે, આ જંગલ છે, જંગલમાં બેઠા છે, પણ આ કુદરતી છે. એને કહેવામાં આવે છે કે ભારત રાજસ્વ ઇન્ડિયા રેવન્યુ ભૂમિ જમીનના રહસ્ય જાણી લેવું પડે. નહીં તો પછી ના જાણ્યું તો આપણી તકરાર. કેમ કે પેલો તો હોદ્દા પર બેઠો, આપણે તો અહીંયા બેઠા, એટલે આપણી તકરાર ના થાય એટલા માટે એના માટે કન્સિલેશન યાને સમજૂતી કરવાની ફરજ છે. ત્યારે પછી હું હવે થોડુંક દસ્તાવેજ પર લેવાનો છું, પણ મારી વાણી ચાલી તો પછી આગળ હવે હું આગળ થોડોક દસ્તાવેજ પર લઉં છું. હા, માજીનો એક સંદેશો કે આપણે બધા વિચારી જવાનું તો ઘણું દૂર છે, 4:30 તો થવા આવ્યા. તો પછી દૂર જનારા ભાઈઓને પણ અગવડ ના પડે અને દિવસે કઈક ઉજાલે ઘર પહોંચે એવું બી આપણે વિચારવું પડે. ને તો તમે રાત દિવસ બેસ્યા જ કરો. આજે રાતે બેસો, આખો રાત સાંભળો, કાલે આખો દિવસ કાઢી નાખો, આખો દિવસ સાંભળો, પછી એટલા 5 દિવસ સુધી અહીંયા જે રાખવા વાળા આપણને સંભળાવાળો જો રહીશું નહીં તો પછી સંકટ તો ભાઈઓ આ બધી રીતો ના જાણશો તો પછી સંકટ તો કુદરત લાવવાનો. આ સંકટ સમયમાં બચવા માટે પણ દાદાએ રહેવા ચાલે. હવે તે બધું બહુ લાંબો હતું. શા માટે આને પણ જાણ્યું હોવા જોઈએ. મને ચલાવું સારું. હવે તે વાત કરું છું ત્યારે એમણે પૂછેલું, મને ફરજ આવે ને 12 ગાળા એમણે પૂછેલું, કમિશનર હતા, ઇલેક્શન કમિશનર, તે આવીને પૂછે બધા હતા કલેક્ટર માંથી મામલતદાર. તો પછી પૂછે કે આપણા નામ ક્યાં? બોર પડો પછી આ બધું પૂછે છે. મેં કીધું તમે ક્યાંથી આવો છો, કહાં સે આયા? તો તમે હું તો દિલ્હી से आप कहाँ से? आप कहाँ से? आप कहाँ से? ठीक, आप यहाँ तक आने की क्या जरूरत है? हम तो काम है, पहाड़ की क्या जरूरत? तो बोले
पास कोई वो तो रिलेक्शन भी नहीं कर रहा क्योंकि आप आपके पास व्यक्ति है इसे बोला मेरे पास है मैं रखता भी नहीं क्यों नहीं रखता मैंने बोला ये तो रिलेक्शन करने के लिए वोट करने के लिए तो मैं तो वोट नहीं करता मेरे जीवन पर मैंने वोट नहीं किया कैसे करते क्यों नहीं करता मैंने बोला भाई तुझे पास थोड़ा तुझे वो समझते लगता वो समझते उसका सवाल सुना कि हे भाइयों हे बहनों मूल्य ने पवित्र ने जिनकी माँ आपको अपाओ विरोध नहीं कर रहा हूँ लेकिन मैंने आवाज सुना तो विचार किया अरे मेरा और पवित्र हो गए ये जानने की ये मूल चुकाने वाला धरती से किसी ने जन्म दिया कीमत देने वाला किसी ने जन्म दिया पवित्र आत्मा जो प्रकाश को होकर बनाने वाला किसी ने जन्म दिया तो वो मैं तो कहता हूँ मैं तो ये वो जो क्यों नहीं तो ये धरती पे जहाँ आदिम जाति आदिवासी आप धरती पे मूल वचन से उसका कोई जरूरत नहीं है तो दूसरी बात कि आपके पास कोई एड्रेस नहीं है कार्ड है तो मेरे बोला मेरे पास कोई कार्ड नहीं ये मामला ये मामले का मेरे पास कोई एडमिट कार्ड रेशन कार्ड लोन कार्ड टिकट कार्ड डेबिट कार्ड आधार कार्ड क्रेडिट कार्ड रेशन कार्ड पान कार्ड आयुष्मान कार्ड क्यों नहीं सभी लोगों के पास मैंने बोला क्यों आधार कार्ड किसके मेरे पास है तो उसने लिखा हुआ है सुप्रीम कोर्ट का फैसला है कि आधार कार्ड जो हिंदू मुस्लिम पारसी जैन बौद्ध सिख इसके लिए तो हम तो आदिवासी कोट के नाम से हमारा क्या बोले हम तो धर्म के हिसाब से समझ नहीं हम तो आदिवासी पे लिखा ही नहीं तो फिर हम कैसे लिखा ये दूसरा तो रिलेटिव तो आप घरचा क्रिया करते हैं मैं करता हूँ बड़ी में कराऊंगा खेती करते हैं कुछ करता हूँ नहीं मेरा बड़ी पार्टी प्रॉपर्टी से कुछ करता हूँ तो उसका किराया करते हैं मैं करता हूँ मेरा बड़ी में बढ़ाऊंगा मैं नहीं बढ़ता तो फिर क्यों नहीं बढ़ता है सभी लोग बढ़ते बिना किराया मैंने बोला बढ़ता होगा पर मैंने नहीं बढ़ा तो क्यों नहीं बढ़ा मैंने बोला आप पढ़े लिखे हो तो समझ जाओ ये मामला काफी गलत कर रहा है तो नहीं बढ़ने की और भरने की उसका वैधानिक जानना पड़ेगा तो क्या है आपके पास नहीं भरता होगा तो पास होगा नहीं मैंने बोला है मेरे पास तो मैंने गवर्नमेंट को पता ये रूल्स निकाला मैंने वो रूल्स निकाले मैंने रूल्स निकाले तो ये बात ये रूल समझ लिया मैंने बहुत अच्छा सभी ने दिखाया दिल्ली वालों ने दिखाया गांधीनगर वालों ने दिखाया कलेक्टर वालों ने दिखाया मामलेदार ने दिखाया सबको बोला ये नहीं हो सभी को मानना पड़ता उसमें जो लिखा हुआ वो भी तो मानना पड़ेगा नहीं इतना मानना तो पड़ेगा 400 और 400 कुछ मानना पड़ेगा पढ़ो तो ये ठाकुर वाला ठाकुर करके गांधीनगर वाला ठाकुर करके कलेक्टर वाला ठाकुर करके वो बचे बड़े से खोलो बड़े से बातों और सब कुछ क्या लिखा फिर मैंने मान लिया मेरे पास तो आगे के जो बच्चे मान तो फिर अगर सुनो चल किसने लिखा है इट इज accepted but not accepted but the revenue of the community takes from the farmer but only further than God if government is not reasonable uncultivated and laborer would be not मैंने बोला तो
बता रहे थे, मुझे भी बताना था। तुम्हारी भाषा में मैंने ये रूप कर, तो तुम्हें नहीं पढ़े लिखे होगा तो तुम बोलो, हम जानते नहीं इतना बड़ा मतलब तुम्हारी भाषा है ना, तो उसमें तुम नहीं समझ पाते हो, तो मैं आदिवासी में बोलूँ, अरे आदिवासी में बोलो तो हम नहीं समझ पाएंगे। अरे मेरी बोली भी नहीं समझ पाओगे, तुम्हारी भाषा भी नहीं समझ पाओगे, तो कहाँ जाओगे? कहाँ जाओगे? तो પછી એમને મતલબ મેરે પાસ હવે મારી બિલકુલ પછી હવે એને मेरी आदिवासी में बोलूँ नहीं समझ पाएंगे। चलो भाई जी, उसमें यूँ लिखा है कि नेचुरल रेवेन्यू ऑफ द कम्युनिटी, नेचुरल અને કુદરતી, ये रेवेन्यू मूलक धरती, ये मूलक धरती, ये रेवेन्यू धरती, ये धरती फक्त कम्युनिटी हमारी आदिवासी समाज, आदिवासी समाज कल्टिवेटर यानी धरती पे हल चलाता है અને धरती साफ सुख करते हैं, उसके पे गणित के साथ धरती के साथ मेहनत करने वाले पे उसके पे कोई जाता रॉयल्टी, इनकम टैक्स, मार्केट फी, कोर्ट फी, जमा महसूल, घर वीरा कोई भी किराया लागू होता नहीं है। आपको लेना नहीं है और हमारा देना नहीं है, तो आपने लिया तो कौन सा रूल्स के आधार से लिया, वो रूल्स दिखाओ। એમની પાસે તો છે જ નથી, શું બતાવે? ત્યારે પછી એમને વિચાર્યું કે ભાઈ એ તો હમણાં જ અમને ખબર પડે છે, અરે ભાઈ તમે આ રૂલ્સ ને તમને પાસ થવું પડે છે, પાસ થઈને પછી તમને નોકરી લાગે છે, તો તમે આ પાસ નહીં થયું ને લાગવગથી લાગ્યા હશે એવું લાગે મને। આ બંધારણ જાણી ના શક્યા હોય એટલે અમારા આદિવાસીઓ પાયમલ થઈ ગયેલા છે, અમારા આદિવાસીઓને લૂંટબાજી ચાલુ થઈ ગયેલી છે, અમારા આદિવાસીઓને આ બધી એમાંથી અમને નો ટેક્સેશન છે છતાં તમે અમને ઘેરો મારી દીધો છે એવું લાગે છે। ત્યારે 3 કલાક સુધી એમને બેઠા અને પછી કે દાદાજી હવે અમે રજા છે, નહીં 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 5 દિવસ સુધી અહીંયા રહો, રજા નહીં, તમારી સેવા કરીશ, તમને રોટલો ખવડાવીશ, તમારી નાવ ધોવાનું બધું વ્યવસ્થા હું કરીશ, પણ 5 દિવસ સુધી 12 ગાળાથી સાયકલ લગાડો, તમને રજા નથી। અરે એક છોકરો એક ચોપડી ભણે તો આખો વર્ષ એક જ ચોપડી ભણીને પાસ નીકળે તો ના પાસ, અને 3 કલાકમાં તમે પાસ થઈ ગયા, 3 જ કલાકમાં પાસ થઈ ગયા। તો આ જે બધી રીતો છે, આ જે બધું બંધારણ છે, આ બધા રૂલ્સો છે, એ આપણે નહીં જાણી શક્યા હોય એટલા માટે આપણને અંધકારમાં પણ મૂક્યા છે। વડીલો બહુ કહેવાનું તો આ દસ્તાવેજ મારા ઠેલા ભરીને છે, તમને કહેતા કહેતા તો આ થેલો તો મેં તો બાજુ ખોયલું નથી, કેટલા સંભવ। મને તો એવું લાગે કે બધા ડિપાર્ટમેન્ટના અધિકારી બેસો, બધા ડિપાર્ટમેન્ટના અધિકારીઓ બેસો, તમે આવો, ગવર્નરો બેસો, કલેક્ટરો બેસો, મામલતદારો બેસો, ડીએસપીઓ બેસો, ફોજદારો બેસો, જેટલા બી આ ધરતી પર છે ડિપાર્ટમેન્ટના અધિકારી બધા જ બેસો। આપણે ક્યાં અંધકાર છે, કઈ જગા પર આપણે જાણી ના શક્યા, એ બધું જ જાણવા મળશે। એક બી ધરતી પર એવો બંધારણ નહીં કે આપણા આદિવાસીઓ માટે સરસ સરસ બંધારણો બનાવ્યા છે, તે આજે ગુપ્ત રાખવામાં આવ્યા છે, અંધારામાં રાખ્યા છે, કોઈ આપણને જાણું નહીં કરતું, કોઈ અધિકારી બી નહીં। આપણા આદિવાસીઓમાં સંસદો બની ગયા, ધારાસભ્ય બની ગયા, ડીએસપીઓ બની ગયા, કલેક્ટરો બની ગયા, પણ એક બી આદિવાસીઓના એવા હોદ્દેદારો વ્યક્તિ આપણા માટે કશું જ ના કરી શકતો હોય તો આપણે ભણાવવાનું શું કામનું ભણાવેલું? અરે જાતને જાત જ જો મારતો હોય તો એ વિચારતા નહીં। ત્યારે પછી એક દાખલા પર રી તો નહીં ચડાવતા, રી ચડે જાય તો 2 રોટલા વધારે ખાજો, રી ચડી જાય તો 2 રોટલા વધારે ખાજો, પણ સાંભળી તો ભાઈ, એક ઝાડને કુવાડું કાપતું હોય તો ઝાડ રડે છે, હે કુવાડા મેં કયો ગુનો કર્યો છે કે તું મને કાપે છે? એટલે પેલું ઝાડ રડે છે, હે કુવાડા મેં હું ગુનો કર્યો છે કે તું મને કાપે છે? કુવાડો કહે, હે ઝાડ તને તો હું નહીં કાપતો, પણ તારો ગાંડ વાળો મારા ગાંડમાં બેઠો છે એટલે કાપું છું। એટલે દાંડો છે ને એ દાંડો ઝાડમાં જ હોય છે, કુવાડો એટલું ના કાપે પણ ઝાડનો જ દાંડો હોય, અને તે ઝાડને કાપવા માટે દાંડાની જરૂર પડે, એટલે જાત બી દાંડો છે અને ઝાડ છે અને દાંડો બી ઝાડવાનો છે।
અધિકારીને જરૂર પડે છે. કેમ? રીન તો નહીં ચડી ને. એટલે કુવાને ઝાડને કાપવા માટે કુવાને દાંડાની જરૂર પડે છે. ત્યારે દાંડો બી ઝાડનો અને ઝાડો બી ઝાડનો, એટલે જાત ને જાત જ મળે છે, બીજા નહીતા નથી. એટલે આવી રીતે આ ધરતી પર આ બધું એક ષડયંત્ર ચાલે છે. આ ધરતી પર આપણને માલ મિલકત ધન સંપત્તિ લૂંટીને પાયમાલ કરનારી આપણો જાત જ છે, આપણી જાત જ. બીજી ન ખબર. હવે અત્યારે બધા શીકડાઓ આવવા માંડેલા છે વ્યવહારમાં, બામણાઓ આવવા માંડેલા છે, મુસલમાનો આવવા માંડેલા છે, બધા જ આવવા માંડેલા છે. ત્યારે પછી શું કહે છે અમને કે દાદાજી ये तो बात सही है पर हमारा क्या होगा, अभी हमारा क्या होगा, हम तो यहाँ का नहीं है, भारत भूमि का नहीं है, तो हमारा क्या होगा. देखो अभी भाई, विश्व के अंदर ऐसा कानून बन गया है, વિશ્વમાં એવો કાનૂન કાયદો બની ગયેલો છે કે જહાં કી મિટ્ટી વહાં ચલે જાઓ. ક્વિટ ઇન્ડિયાનો ઠરાવ લાગેલો છે. અમેરિકામાં દેખો, બ્રિટનમાં દેખો, ચાલુ થઈ ગયું. જહાં કી મિટ્ટી વહાં ચલે જાઓ. આ દેશમાંથી ત્યાં ગયો હોય તો તેને પણ હાકી કાઢે. આ બીજા દેશમાંથી અહીંયા આવશે તેને પણ હાકી કાઢવા માટે ઇમિગ્રન્ટ એક્ટ લાગેલો છે. ઇમિગ્રન્ટ એક્ટ આવી ગયેલો છે. વિશ્વની અંદર તડબડી થઈ જશે. આપણી સત્તાની ખુમારી આ ના કામ ચાલે. આટલું બી જાણી લેજો. જ્યારે આ ડોક્યુમેન્ટ દસ્તાવેજ પર જ્યારે ગાંધી એરવિન પેક્ટ 1931 1935 સેક્શન 55 કલમ 36 ABCD AFG કલમ 91 92 પાછળ એબ્સોલ્યુટ નેવલ એરિયા આદિવાસી જાગે અને જ્યારે માગે ત્યારે આ ધરતી પર રાડ તકરાર ઝઘડો નથી, પણ આ જેના તેના માદરે વતન ચાલતા થવાનો એના પર ઠરાવ થયેલો છે અને જજમેન્ટ થયેલો છે. કોમનવેલ્થમાં છે મારી પાસે જજમેન્ટ, જોવું હોય તો. ત્યાં ગાંધી વિનકોલ કરારની અંદર ઠરાવ કરેલો છે અને આદિવાસી જાગે ને માગે તો વિના તકરારે આ દેશ છોડીને માદરે વતન જેના કે માદરે વતન જતા તેને ઇમિગ્રન્ટ એક્ટ લાગેલો છે. ત્યારે આ જે ડોક્યુમેન્ટ દસ્તાવેજ પર જ્યાં કોમનવેલ્થ ની અંદર જ્યારે એનો ઠરાવ થયેલો તે ઠરાવ પર સહી માંગવા માટે એક આ દેશ ભારત દેશની અંદર મોટા મોટા પ્રધાનો હતા, મોટા મોટા આગેવાનો હતા અને ત્યાં ઇંગ્લેન્ડ લંડન ની અંદર બોલાવ્યા અને પછી તે ઠરાવ પર સહી સિક્કા કરીને આવેલા છે. આ દેશની અંદર એ દેશની અંદર બધા જ સહયોગ કરીને આવેલા છે. ઇન્દિરા ગાંધી, બાલારામ ભગત, યશવંત મહેતા, હિતેન્દ્ર દેસાઈ, મોરારજી દેસાઈ બધા ત્યાંથી સહી કરીને આવી ગયેલા છે અને તે ઠરાવ દિલ્હીમાં આવી પડેલો છે. ભાઈઓ, એ તમને ના ખબર પડે, મને બી ના ખબર પડે અને આપણા ભણેલા છોકરાને બી ના ખબર પડે. દિલ્હીમાં આવીને પડેલો છે અને આજે ત્યાં છુપો રાખેલો છે. અમે પોતે આ દેશની અંદર જયારે ફર્યા, દિલ્હીની અંદર જઈને પછી આ બધું રાષ્ટ્રભવનમાં ફર્યા, સંસદ ભવન ફર્યા અને ત્યારે રાષ્ટ્રભવનની અંદર કઈ જગ્યા પર છુપાયું છે તે બી અમને ખબર છે. BSI બ્રિટિશ ઇન્ફોર્મેશન સર્વિસે પ્રસિદ્ધિમાં મૂક્યા છે. ઇમિગ્રન્ટ એક્ટ 1961, 62, 66 અને પછી 1983 અને 84 ને 85 ની અંદર આ ફિક્સ જાહેર થઈ ગયેલું છે. તમારે જાણવું હોય તો દિલ્હી પહોંચી જાઓ, અમે ગયેલા છે. જ્યારે આખા દેશમાં ફરી એક એક ટેબલ પર આ રેકોર્ડ મૂક્યા છે. એક એક ટેબલ પર કોઈને અંધારામાં નથી રાખ્યા. આ ગુજરાતની અંદર ગવર્નર, DGP, હાઈકોર્ટ ચીફ જસ્ટિસ એમને અંધારામાં નહીં રાખ્યા. દરેક રાજ્યની અંદર, દિલ્હીની અંદર રાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટ, ગૃહપ્રધાન, રક્ષામંત્રી, ભૂમિદળ, હવાઈદળ, નૌકાદળ, વડાપ્રધાન કોઈને અંધારામાં રાખ્યા નથી. એક એક રેકોર્ડ ટેબલ પર મૂક્યા છે અને ત્યાં સહી સિક્કા થઈ ગયો છે મારી પાસે. આ દેશની જેટલા રાજ્યો છે એટલા રાજ્યની અંદર જેટલા DGPઓ છે, જેટલા ગવર્નરો છે, જેટલા હાઈકોર્ટ ચીફ જસ્ટિસો છે એને પણ અંધારામાં નહીં રાખ્યા. એમને પણ ટેબલ પર મૂક્યા છે આપણી પાસે. જોવાનું હોય તો ટાઈમ લાગશે આપણને. છે મારી પાસે. કેમ કે આ આદિવાસીઓનું સાચું બંધારણ કેમ છૂપું રાખ્યું, રૂલ્સને કેમ છૂપું રાખ્યું, બંધારણને કેમ છૂપું રાખ્યું, આ દસ્તાવેજને કેમ છૂપું રાખ્યું, આ છૂપું ના રાખે એટલા માટે ટેબલ પર મૂક્યા છે અને બધાના સહી સિક્કા થયેલા. હમણાં ચાલુ વર્તમાનની અંદર આજે વસ્તી ગણતરી આવી રહી છે, UCC લાગી ગયેલું છે આ દેશની અંદર. આ ગુજરાતની પહેલા ઉત્તરાખંડમાં લાગ્યું, હવે ગુજરાતમાં ચાલુ થવાનું છે અને ચાલુ થઈ જશે. હવે ત્યારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ પડી જશે તો આદિવાસી બચવાનું નથી. જેટલા બી અધિકારીઓ છે ને આપણા આદિવાસીઓમાં
એને ઘમેન્ટ હોય ને તે યુસીસી અમે ઘમેન્ટ પૂરું કરશે. શું કરશો? કોનો સહારો લેશો? કોને ત્યાં જશો? યુનિફોર્મ સિવિલ કોડ સમાન ધારો બધાને લાગવાનો છે. એમાંથી આ આદિવાસીઓને બચવા માટે આ બધી અમે પ્રયત્ન કરવું છે. આ છે મારી પાસે હમણાં જ આ બધા કાયદાઓ બન્યા છે ને, એનઆરસી નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન, સીએ એટલે સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ, સીએબી એટલે સિટીઝન એમેન્ડમેન્ટ બિલ, અને એનપીઆર એટલે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર. આ બધું જાહેર થઈ ગયું છે દેશમાં, આપણને નહીં ખબર. હવે આદિવાસીઓનો બહુ જ ખરાબ પરિસ્થિતિ આવવાની છે. કોણ બચાવશે? આપણી પાસે એવી રેકોર્ડ છે, જોવો હોય તો જોઈ લો. હમણાં જ આ બધા રેકોર્ડો બનાવીને દિલ્હી પહોંચી ગયા, અને દિલ્હીથી માંડીને 8 જગ્યા પર સહીઓ બધી સિક્કા બંધ થઈ ગયા છે. સુપ્રીમ કોર્ટ અને ત્યાંથી રાષ્ટ્રપતિ, ગૃહપ્રધાન, રક્ષામંત્રી, બધાના બીએસઆઈ બ્રિટિશ હોમ પરમિશન સર્વિસ અને વસ્તી ગણતરીના પ્રધાન, એમના કોઈને બાકી નહીં રાખ્યા. પછી અમે અહીંયા આવીને તરત જ મુંબઈ જતા રહ્યા. મુંબઈમાં જઈને પછી ગવર્નરો, હાઈકોર્ટો અને ડીજીપીઓ અને વસ્તી ગણતરી કમિશનરો અને ત્યાંથી કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ, દાદરા નગર હવેલી, ત્યાંથી બધું કામ કરતા કરતા અમદાવાદ નીકળી ગયા. હાઈકોર્ટ, ચીફ જસ્ટિસ અને ડીજીપી અને ગવર્નરો અને ત્યાંથી વસ્તી ગણતરી કમિશનરો બધાના સહી સિક્કા ટેબલ પર મુકાઈ ગયેલા છે. ત્યાંથી અમે પહોંચી ગયા રાજધાની રાજસ્થાન, જયપુર. ત્યાં બધા અધિકારીઓને મળી ટેબલ પર મૂક્યા. ત્યાં પાછા અમે પહોંચી ગયા મધ્યપ્રદેશ, ભોપાલ. દરેક રાજ્યની અંદર એક કોપી મુકાઈ ગયેલી છે, સહી સિક્કા થઈ ગયેલા છે. ગભરાશો નહીં, આપણા માટે બી વ્યવહાર છે મજબૂત. દાદાનો વ્યવહાર મજબૂત છે, પણ તે રીતે ચાલશો તો ઠીક. નોન જ્યુડિશિયલ એસી ભારત સરકાર, કુટુંબ પરિવાર એસી, એન્ટી ક્રસ્ટ એસી આગળ ના લગાવશો તો આપણે આદિવાસી પુરવાર નહીં થશું. એસી આગળ લગાવવું જ પડશે. કેમ કે વિશ્વએ માન્યતા આપેલું છે. આ તમે જો, કોઈને ના ખબર પડતી હોય ને કોઈ અંધકારમાં નહીં હોય, એટલા માટે હું થેલો ભરીને જ આવું છું. થેલો ભરીને જ લાવું છું કે જેને જે જરૂર છે, જેટલું તમને યોગ્ય છે એટલું. હવે આ ગુજરાતમાં યુસીસી નો મુદ્દો તૈયાર કરવા 5 સભ્યોની સમિતિની આ રચના થયેલી છે. હવે 5 સભ્યની રચના 45 દિવસની અંદર આ રાજ્યપાલને આ મુદ્દો સોંપવાના છે, અને હવે ચાલુ થઈ જશે. ક્યાં જશો? કોનો સહારો લેશો? પછી આપણી ગવર્મેન્ટ ક્યાં જશે? આપણી પાવર ક્યાં જવાનું છે તે હવે આવશે. આ બધા કાયદાઓના બધા થેલામાં જેટલું જવાનું હોય એટલું છે મારી પાસે. નહીં તો પછી આ દેશના બી નહીં, ત્યાંના બી નહીં, ક્યાં જશો? એ બધા કાયદા લાગેલા છે. તો તેના માટે આ ધરતી પર ડિટેક્શન સેન્ટરો બની ગયેલા છે. ભાઈઓ, આ ડિટેક્શન સેન્ટરના રેકોર્ડ મારી પાસે. જેટલું ઠરાવો થાય છે તેટલા ઠરાવના અમે કોપી કાઢીએ છીએ. અને આ સમાજને જાણ કરવા માટે અમારી ફરજ છે. તે આપણા સમાજના, આપણા આદિવાસીઓમાં જે કંઈક અધિકારી બન્યા હશો, જે કંઈક કર્મચારી બન્યા હશો, જે કંઈક ડિપાર્ટમેન્ટના કંઈ બી બન્યા હશો, વાંધો નથી, પણ સમાજને દગો ના આપશો, એ તો કુદરત છોડશે નહીં. એ વાત અહીંયા નથી. લાખ માણસમાં અમારે બોલવાની અમને વાણી સ્વતંત્ર છે, એ અધિકાર મળેલો છે, અને અધિકાર પ્રમાણે આ વાણીની બ્રેક બી નથી. કેમ કે સત્યનો રાહ છે, સાચાનો રાહ છે, જૂઠાનો નથી. એના માટે વિશ્વ શાંતિનો આરતી બેઠક. વિશ્વની અંદર આજ ક્રાંતિ ફેલાઈ ગયેલી છે. ક્યાં યુદ્ધો ચાલી રહ્યા છે, અણુબોમ્બ છે, આઈટમ બોમ્બ છે, એ બધા મિસાઇલો છોડે છે, બંદૂકો છોડે છે. અરે ભરભરું છોડીને પબ્લિકને ખતમ કરવા માટે તૈયારી છે. તો આપણે શું? આપણે ક્રાંતિકારી છો? આપણે યુદ્ધમાં જવાનો છો? ક્યાં જવાનો છો? અરે શાંતિ પર, આ મહાન આધ્યાત્મિક વિશ્વ શાંતિ. મહાન એટલે ધરતી પર મહાન વસ્તુ કોઈ નથી, આ દાદાએ કાઢેલું છે. શાંતિ વ્યવહારે આગળનો સમય આવશે ત્યારે તમને આજ એ યાદ આવશે કે સમય કેવા વાળા હતા, પણ અમને સાંભળીને આપણે માની ના શક્યા. તે સમયે યાદ આવશે તમને આપણને. ત્યારે પછી હું અમારા આદિવાસીઓની, અમારા એરિયા વિસ્તારની એક અમારા બોલીમાં હું તમને એક થોડોક વાંચું કહી બતાવું અને પછી સમજણ આપી દઉં. એમાં એમ લખે છે કે અમારી બાજુની બોલીમાં હું બનાવ્યું છે. હવે આગળનો સમય એવો આવશે તે જરા જાણી લેજો. આપો જિંદગી આગલા કે નીંગી માં. અરે હે ભાઈ, હે બહેનો, કે આપણને આગળનો સમય જિંદગી કેવી રીતે નીકળશે? આપો જિંદગી આગલા કે નીંગી માં. પાવું એટલે ભાઈઓ, બોયું એટલે કે બહેનો.
સમય કઠિણે આવી સામાલીન રે જા. અરે સમય કઠિન તો આવવાનો જ છે. કુદરતી સમય બહુ કઠિન આવશે. સમય કઠિણે આવી સામાલીન રે જા. કોરોના યાલો ફાચો ઓમિક્રોન આવી. અરે કોરોના તો આવીને નીકળી ગયો, હવે પાછું આવે છે. અરે કોરોના તો હજારો લાખો કરોડો માણસોને લતું ગયો, હવે તો પછી 20 ગણો પાવરદાર આવશે, ત્યારે શું કરશું? કોરોના યાલો પાછો ઓમિક્રોન આવી. યુગ પરિવર્તન આવી સમય અંત આવી. યા સમય મેં અપું કે દેવું પાઉં. અરે યુગ નો પરિવર્તન થવા આવ્યો છે, એ સમય પ્રમાણે આપણે કેવી રીતે જીવીશું? આપો જિંદગી આગલા કે નીંગી માં પાઉં. વ્યસને વધતે ગિયે દુખે આવતે ગિયે. યા દુઃખો મેં અપું કે જીવું માં પાઉં. અરે વ્યસન તો વધી ગયા અને દુઃખે તો આવી ગયા, હવે આમાંથી આપણે કેવી રીતે બચીશું? આપો જિંદગી આગલા કે નીંગી માં પાઉં. કુદરતી આફત આગલા આવીરા. અરે કુદરતની આફતો આગળ આવવાની છે ને આવવાની છે. કુદરતી આફત આગલા આવીરા. અરે પાયું વાવાઝોડા તોફાન આવીરા. એવું પાણીનો તોફાન આવશે, વાવાઝોડાનો તોફાન આવશે. એમાંથી કોઈ તાકાત છે કે કોઈનો પાવર છે, કોઈનું કાયદાની કલમ છે કે તેમને લાગી શકે? એવી ખતરનાક આવશે. ધરતી કંપાય આવી દવાડા મુખી ફાટી. અરે ધરતી કંપને જવાડા મુખીથી ફાટવાની છે આ ધરતી પર. કેમ કે માણસ એટલો બગડી ગયેલો છે, માણસના લીધે આવવાનો છે. આપો જિંદગી આગલા કે નીંગી માં પાઉં. અરે ધરતી પે પાપ વધી ગયોરા. એ ધરતી પે હવે પાપ વધી ગયેલો છે, ધરતી સહન નહીં કરી શકતી. હવે ધરતી પે પાપ વધી ગયોરા. પ્રપંચ વાજ્યોતી ખૂન ખરાબી વાજ્યો. પ્રપંચ વધી ગયેલું છે, પ્રપંચ. સત્તાની ખોટી ખુમારી વધી ગયેલી છે આ પ્રપંચ. હવે આ ધરતી પર ખૂનો ખરાબો વધી ગયેલા છે. એમ કે છે પ્રપંચ વાદ્યોતી ખૂન ખરાબી વાદ્યોરા. કુદરતી રચના પે કેડો ચાલતો નહારા. અરે કુદરતી રચના તરફે કોઈ ચાલતું નથી ભાઈ આ ધરતી પર. આ માણસ મનુષ્ય જીવન જીવે છે, કુદરતી રચના પર નહીં જતો. ત્યારે પછી આ ધરતી પર આવીને કુદરત લાવે છે. હવે કુદરતી રચના પે કેડો ચાલતો નહાર. ખેરી ગોઠી પે કીધો કે માનતો નહાર. અરે સાચી વાત છે, તેને કોઈ માનતું નથી, કોઈ જ માનવા રાજી નથી. તેના માટે કહે છે ખેરી ગોઠી પે કીધો કે માનતો નહાર. આપો જિંદગી આગલા કે નીંગી માં પાઉં. આપો જિંદગી આગલા કે નીંગી માં બોયું. વ્યસને વધતે ગિયે દુખે આવતે ગિયે. યા દુઃખો મેં અપું કે જીવું માં પાઉં. આપો જિંદગી આગલા કે નીંગી માં પાઉં. મહાન પુરુષ યાખે યા માનવ જીવ લે. ઓ મહાન પુરુષ યાખે યા માનવ જીવ લે. સત્ય નીતિ પે ચાલતે રે જારા. અરે આ મહાન પુરુષ કહે છે કે હે સમાજ, હે આદિવાસી, કે સત્ય નીતિ પર ચાલતા રહેજો. હેંડો માનવ જીવન સાચો મિલે નહીં મિલે. આવો મનુષ્ય અવતાર પાછો મળશે નહીં, અને મળે એવો આશા કરશો નહીં. એમ કે છે કે હેંડો માનવ જીવન સાચો મિલે નહીં મિલે. આખલી ગોઠે આગલા આવી માં પાઉં. આજે કહેલી વાત છે, આ તમને સમજણ અપાય છે, એ આગળ આવવાની નહીં આવવાની છે. એ કોઈ દિવસ રોકાય નહીં. તમને થોડા સમય પછી બધાને ખબર પડશે કે શું થવાનું છે.
या पो जिंदगी अगला के निंगी मां पाऊं या पो जिंदगी अगला के निंगी मां भूयूं व्यसने वतते गिए दुखे यावते गिए या दुखों में अपू के दिवों मां पाऊं या पो जिंदगी अगला के निंगी मां पाऊं निंगी मां દેખા જો હવે કહેવાનું તો ઘણું છે ભાઈઓ હવે તમે સાંભળતા જ રહો ઉઠવાનું મન બી ના થાય એવું તમને આપણને લાગશે પણ આ સમય અનુસાર હવે હું તમને કહું છું થોડીક આનો વિશે પછી હું વિવેક કરીને અહીં બેસીશ એમાં આમ લખે છે વિષયમાં HOAC एंटी क्राइस्ट आदिवासियों को समान नागरिक संहिता यूनिफॉर्म सिविल कोड UCC और अन्य संहिता कोड कानून एक्ट आदिवासियों को लागू नहीं हो सकता इस बाबत में कहा दिल्ली थी मांडी ने बदले आपी दीधुं छे इस बाबत में अनुसंध में NPR नेशनल पॉपुलेशन रजिस्टर जनसंख्या रजिस्टर भारतीय नागरिक कानून 1857 इंडियन सिटीजनशिप एक्ट 1857 અને 1924 1955 1983 और भारतीय नागरिक संशोधन कानून 2019 इंडियन सिटीजन एमेंडमेंट एक्ट એટલે 2019 इंडियन नेशनलिटी एक्ट ब्रिटिश नेशनलिटी एक्ट 1948 અને यूनिफॉर्म सिविल कोड समान नागरिक संहिता UCC ETC आदिवासियों पर लागू नहीं हो सकता है कृपया देखो जी ताजा कलम नेशनल रजिस्टर ऑफ सिटीजन NRC राष्ट्रीय नागरिक रजिस्टर आदिवासियों पर लागू नहीं हो सकता અને કોના પર લાગે છે તે અંદર બધું લખેલું છે અંદર બધું લખી અને ના માનતા હોય તો સુપ્રીમ દિલ્હીથી કોના કોના સહી સિક્કા છે ગુજરાત રાજ્યમાં કોના કોના સિક્કા છે અને તે રાજ્યના સિક્કા છે તે તમને બધાને જોવા મળશે કેમ કે કોને લાગે છે તે પણ જોડેલું છે સાથે જે વિદેશથી આવેલી પ્રજાઓ માટે એક્ટ બનેલો છે 1935 ની અંદર એક્ટ બની અને 1936 ની અંદર એનો અમલ થયેલો છે અને તે અમલ થઈ અને પછી અહીંયા તે અમલનો રેકોર્ડ બાંધેલો છે આ દેશની અંદર જે મહારાણી ઇલિઝાબેથ આવી અને આ વહીવટી તંત્ર કરતાઓને શું કહી ગઈ કે આ તો સરકાર નથી આ તો દલાઈની પેઢી છે અને આ બહુ જ લખેલું છે અમે નહીં કહેતા એનો ફોટા સહિત પ્રસિદ્ધિમાં મુકાયા છે હવે બીજો એ જ્યારે આ દેશની અંદર જે સત્તા બચાવીને બેઠા હતા इंदिरा गांधी बालाराम भगत यशवंत मेहता हितेंद्र देसाई मोरारी देसाई जेने विश्वની અંદર ઠરાવ પાસ કરીને ત્યાંના સહી સિક્કા કરનારા તે વ્યક્તિઓ ઇમિગ્રન્ટ એક્ટ લાગશે અને તેની જવાબદારી કેન્દ્ર સરકારની છે કેન્દ્ર સરકારમાં બેઠા છે દિલ્હીની અંદર એ જવાબદારી જે તે દેશની અંદર નિકાલ કરવા માટે ત્યાં મોકલી દેવા માટે જવાબદારી કેન્દ્રની છે તે ડોક્યુમેન્ટ છે ત્રીજો પોઈન્ટ આ દેશ છોડવાનો પ્રસિદ્ધિ કરેલો આદેશ ઢંઢેરો કોમનવેલ્થનો જુઓ તેનું બંધારણ મૂક્યું છે ત્રીજો પોઈન્ટ કે આ BSI બ્રિટિશ ઇન્ફોર્મેશન સર્વિસ જ્યારે દિલ્હીની અંદર બેઠા છે તે ઓફિસમાંથી જાહેર થયેલું છે તે બ્રિટિશ ઇન્ફોર્મેશન સર્વિસના ઇમિગ્રન્ટ્સ એક્ટનો ઠરાવ 1961, 62 અને 66 નો એક્ટનો કાયદો લાગુ પડ્યો છે તે કોમનવેલ્થથી માંડીને બ્રિટિશ ઇન્ફોર્મેશન સર્વિસે જાહેર કરી દીધું છે તે ડોક્યુમેન્ટ છે ત્રીજો પોઈન્ટ આ બધા હસ્તાંતરવાસીઓને આપેલી પ્રાથમિક નોટિસ ઇમિગ્રન્ટ્સ એક્ટ જુઓ અને પછી તે ફ્રોમ બ્રિટિશ ગવર્મેન્ટ લોર્ડ માઉન્ટબેટન બ્રિટિશ ફોરેન મિનિસ્ટરીની
બ્રાન્ડન, વોકર એ બધા એમણે ડોક્યુમેન્ટ બાંધેલા છે. હવે એમને ખબર પડે ને, હવે ગવર્મેન્ટ ભારત સરકાર કોણ છે તે 1 રૂપિયાની નોટ પર લખેલું છે ભારત સરકાર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર અને રેવન્યુ ટિકિટ. એ ભારત સરકારનું બંધારણના ડોક્યુમેન્ટ. બીજો, આ દેશમાં સત્તા બજાવીને બેઠા છે જનાદેશ, એટલે કે ચૂંટાયેલા લોકો. એ કહે છે કે ત્યાં જાહેરાત થયેલું છે દિલ્હીથી, જનાદેશ નહીં, બંધારણ સર્વોપરી છે. સુપ્રીમ કોર્ટે જાહેર કરી દીધું કે તમારા ચૂંટાયેલાનો આ દેશ નથી અને બંધારણ છે આ સર્વોપરી છે. આપણે નહીં કહેતા, દિલ્હી સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું. બીજો પોઈન્ટ કે આ દેશની અંદર લેન્ડ રૂલ્સ છે, તે રૂલ્સના લખેલું છે કે 396 પાન નંબરમાં કે આ દેશની અંદર જે લોકો આવેલા છે તે 99 વર્ષના પટેથી રહી 1870માં કરાર થયા, 1969માં પૂર્ણ થયા. આ દેશ ત્યારથી છોડવાનું હતું, તે આજ દિન સુધી ના છોડ્યું અને વધારો સમય થઈ ગયો છે. તેમાં એમનો રૂલ્સનું અપમાન કર્યું છે, રૂલ્સના બંધારણના વિરોધ કર્યું છે, એટલા માટે તે પાનનું બાંધેલું છે. બીજો પોઈન્ટ કે આ દેશમાં સરકાર કોણ છે તેનો ઠરાવ હો ચૂક્યો છે, થઈ ગયો છે. તે ક્રોનોલોજીકલ ટેબલ, સંવિધાન કરન્સી ઓફ રૂલ્સ અંડર સેક્શન લેન્ડનો એક્ટ ફ્રોમ ગવર્મેન્ટ ઓર્ડર ટુ 4/2/69 ઠરાવ થઈ ગયેલો છે અને તે સરકારે જાહેર કરી દીધો છે ફ્રોમ ગવર્મેન્ટ ઓર્ડર ટુ. એટલે તે રૂલ્સનું પાનું, પાછળનું પાનું એમ લખે છે કે આ રૂલ્સમાં બંધારણ લખેલું છે કે સપ્લિમેન્ટ બી લીઝ એગ્રીમેન્ટ્સ એન્ડ સનદ પૂરા થયેલા છે. આ દેશની અંદર જે જેટલી બી સનદો છે તે રદબાતલ થઈ ગયેલો છે અને પાછી એને રિન્યુ થવા માટે કોઈ ઓર્ડર નથી અને તે રિન્યુ થવા માટે કોઈને અભિપ્રાય નથી અને તે બધા ડોક્યુમેન્ટ સાથે સામેલ કરીને આના ટેબલે મૂક્યા છે. કોઈને અંધારામાં નહીં રાખતા. આ બધું જાણકારી આપણે નહીં, એ તો ઓફિસમાં મૂક્યા છે. દિલ્હીના ઓફિસમાં જો 8 જગ્યાએ આપેલું છે. દરેક રાજ્યની અંદર રાજધાનીમાં ગવર્નરો, ડીજીપીઓ, હાઈકોર્ટ ચીફ જસ્ટિસો, કમિશનરો અને એ બધાને કોઈને અંધારામાં નહીં રાખ્યા. તે બધાના સહી છે. આવી રીતે આ બચાવનો રસ્તો ક્યાંથી નીકળે છે? કટાસવણથી. આ કટાસવણથી રસ્તો નીકળે અને પછી આપણો બચાવ થાય છે. દાદાઓ, વડીલો કે સતીપતિ વાળા, ભારત સરકાર વાળા અને કાયદાને નથી માનતા, સરકારને નથી માનતા, ભગવાનને નથી માનતા, ઇલેક્શન નહીં કરતા, કાર્ડ નહીં કાઢતા, આ બધો આરોપ છે. આ આરોપને તમારે સાંભળી લેવાનું છે. અમારા પર આરોપ નથી, પણ સાચી હકીકત કોઈને જાણ થતું નથી, કોઈ જણાવતા નથી, કોઈ સાંભળતા નથી. એટલા માટે આ જાણી થાય, સર્વને માટે છે, આપણા આદિવાસીઓ માટે. અમેરિકામાં આપણે મધ્ય એશિયામાં જાય તો આપણને